નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. ઊંઝા એપીએમસી દિવાળીના મિની વેકેશન બાદ સોમવારે ફરી ધમધમી ઉઠી છે. વેપારીઓએ શુભ મુહૂર્તમાં પૂજા અર્ચના કરીને પોતાના ધંધા રોજગારનો પ્રારંભ કર્યો હતો. દિવાળીના તહેવારોને કારણે ઊંઝા એપીએમસીમાં 18 ઓક્ટોબર 2025 શનિવારથી 26 ઓક્ટોબર 2025 રવિવાર સુધી હરાજીનું તમામ કામકાજ બંધ રાખવામાં આવ્યું હતું. આ નિર્ણય શ્રી ઊંઝા વેપારી મંડળ અને શ્રી ઊંઝા માર્કેટયાર્ડ વેપારી એસોસિએશનની સંયુક્ત માગણીને આધારે લેવાયો હતો. આજે સોમવારે સવારે 9:15 કલાકે શુભ મુહૂર્તથી માર્કેટયાર્ડમાં હરાજીનું રાબેતા મુજબ કામકાજ શરૂ કરવામાં આવ્યું હતું. વેપારીઓએ ઉત્સાહભેર પોતાના વેપાર ધંધાના શ્રી ગણેશ કર્યા હતા. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં જાહેરમાં તલવારબાજી કરી ભય ફેલાવનારા 4 આરોપીઓનું પોલીસે ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. ગઈકાલના આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. પાલનપુર પૂર્વ પોલીસે આ મામલે તત્કાળ કાર્યવાહી કરી હતી. વાયરલ થયેલા વિડીયોમાં અસામાજિક તત્વો ખુલ્લી તલવારો સાથે લોકોમાં ભય ઉભો કરતા જોવા મળ્યા હતા. પીડિત વ્યક્તિ દ્વારા પાલનપુર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવ્યા બાદ પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પાલનપુર પૂર્વ પોલીસે આરોપીઓને સિમલા ગેટથી બનાવ સ્થળ બારડપુરા સુધી લઈ જઈ સમગ્ર ઘટનાનું પુનરાવર્તન કરાવ્યું હતું. આ કાર્યવાહી કાયદેસરની તપાસના ભાગરૂપે કરવામાં આવી હતી. કડી શહેરમાં થોર રોડ પર આવેલ અંડરબ્રિજમાં રવિવારે GJ38 BG 9689 નંબરની કારનો ચાલક અંડરબ્રિજમાં પૂર ઝડપે પ્રવેશ કરતા ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો, જેના કારણે કાર 3 ગુલાટ ખાઈને રોડની વચ્ચોવચ્ચ આડી પડી ગઈ હતી. અકસ્માતને પગલે વાહન ચાલકો થંભી ગયા હતા અને તાત્કાલિક રાહદારીઓ દ્વારા કાર ચાલકને બહાર કાઢવામાં આવ્યો હતો. રાહદારીઓએ તુરત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્ત ચાલકને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતની જાણ થતાં કડી પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ઈડર શહેરના ગંભીરપુરા પાસે આજે વહેલી સવારે બસ અને કન્ટેનર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટના દેવ દરબાર આશ્રમ નજીક બની હતી. અકસ્માતમાં બસના કંડક્ટરને ઈજા પહોંચી હતી. તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ઈડરની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ બસ ઈડરથી અંબાજી તરફ જઈ રહી હતી. સદનસીબે બસમાં સવાર અન્ય કોઈ મુસાફરોને ઈજા થઈ ન હતી અને તેઓ સુરક્ષિત રહ્યા હતા. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પાટણના નગરદેવી કાલિકા માતા મંદિરે લાભ પાંચમના પવિત્ર દિવસે ખપ્પર દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માતાજીને નયનરમ્ય શણગાર કરાયો હતો અને મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. સાંજે મંદિરના કિલ્લા પરથી ભવ્ય આતાશબાજી પણ કરવામાં આવી હતી. લાભ પાંચમના રોજ બ્રહ્મભટ્ટ પ્રગતિ યુવક મંડળ દ્વારા હવન યોજાયો હતો. સાંજે માતાજીને પરંપરાગત રીતે ખપ્પર એટલે કે સળગતી સગડી ચઢાવવામાં આવ્યું હતું. આ ખપ્પર દર્શનનો અનેરો મહિમા હોવાથી ભાવિક ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. પાટણ શહેર અને આસપાસના વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. આકાશમાં વાદળો છવાયા બાદ ધીમી ધારે કમોસમી વરસાદ શરૂ થયો હતો. શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં હળવા ઝાપટા પડ્યા હતા. આ કમોસમી વરસાદને કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે, જેનાથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે. જો કે કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. ખેતરોમાં તૈયાર ઉભા પાકને નુકસાન થવાનો ભય સેવાઈ રહ્યો છે. સ્થાનિક હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી કલાકોમાં પણ પંથકમાં હળવા વરસાદની સંભાવના છે, જે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કરી શકે છે. પાટણ ઊંઝા રોડ પર ગઈકાલે રાત્રે એક કાર પલટી જતા તેમાં સવાર મુસાફરોને ઈજા થઈ હતી. આ અકસ્માતમાં વાહનને પણ મોટું નુકસાન થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર ગત રાત્રે પાટણથી ઊંઝા તરફ જઈ રહેલી એક કાર દૂધસાગર ડેરી સામે અને કમળાદીપ સોસાયટીના ગેટ નજીક અનિયંત્રિત થઈને પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. સદભાગ્યે કોઈ જાનહાની થઈ નહોતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને કારણે કારને વ્યાપક નુકસાન થયું હતું. આ માર્ગ પર અવારનવાર થતા અકસ્માતોને લઈને સ્થાનિકોએ તંત્ર સમક્ષ રોડ સલામતીના પગલાં લેવા અને આવા બનાવો અટકાવવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ગુજરાતમાં વિક્રમ સંવત 2082ના નવીન વર્ષની ઉમંગભરી ઉજવણી પછીના દિવસોમાં મહેસાણા જિલ્લાના ગોજારિયા ખાતે ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ અને સમસ્ત પાટીદાર સમાજ આયોજિત
સતચંડી મહાયજ્ઞના પાવન અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહભાગી થયા હતા. તેમણે સૌને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હંમેશા કહે છે કે વિકાસ કરવો છે, પરંતુ વિરાસત જાળવી રાખીને, અને તેમનો આ મંત્ર જ વિકસિત ભારતનો સાચો માર્ગ છે. મુખ્યમંત્રીએ યજ્ઞોના મહત્વ પર ભાર મૂકતા કહ્યું કે ધર્મ સાથેનું જ્ઞાન હશે તો જ આપણે નિર્ધારિત મુકામ પર પહોંચી શકશું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રામ મંદિરના નિર્માણ પછી દેશમાં પ્રસરેલી નવી ઉર્જાના સંદર્ભમાં રાષ્ટ્ર નિર્માણમાં ગુજરાતની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલું વિકસિત ભારતનું લક્ષ્ય વિકસિત ગુજરાત થકી જ શક્ય બનશે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સરકારે ઝોન વાઇઝ વાઇબ્રન્ટ કોન્ફરન્સની શરૂઆત કરી છે. તેની પ્રથમ કોન્ફરન્સ તાજેતરમાં જ ઉત્તર ગુજરાતમાં યોજાઈ હતી. આ કોન્ફરન્સના પરિણામે 3 લાખ કરોડથી વધુનું રોકાણ થયું અને 1200થી વધુ MOU થયા છે. તેનો મુખ્યમંત્રીએ હર્ષ વ્યક્ત કર્યો હતો. તેમણે નવા વર્ષમાં ગોજારિયા ગામને નવા સંકલ્પો કરવા અને તે તમામ સંકલ્પો પરિપૂર્ણ થાય તેવી ઉમિયા માતાને પ્રાર્થના કરી હતી. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.